તો જૂનાગઢમાં ઇકોઝોન સામે અલગ અને નાટકીય રીતે વિરોધ નોંધાવ્યો હતો। બિલખા રોડ પર આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ટેકેદારો સાથે મળીને ગીરની જનતા અને ભાજપ વચ્ચે નાટકીય સંવાદો કર્યા। ઇકોઝોન નાબૂદ કરવાની ના પાડતા ભાજપને મત આપનાર ગીરની જનતાએ ભાજપની પતંગ કાપી નાખી હતી। તો જૂનાગઢની અંદર ઇકોઝોનનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધની સાથે સાથે આ વખતે અનોખો વિરોધ એ રીતે કરવામાં આવ્યો કે જે પતંગો છે તેના ઉપર ઇકોઝોનને નાબૂદ કરો તે સાથેના પતંગો ઉડાવવામાં આવ્યા હતા અને વારંવારની રજૂઆતો છતાં પણ કોઈપણ પ્રકારના પ્રયત્નો હાથ ન ધરાતા આ વખતે પતંગ મારફતે સરકાર સુધી પોતાની વાત ખેડૂતો પહોંચાડતા નજરે પડે છે। મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવીણ રામ કે જે ટેકેદારો સાથે મળીને ગીરની જનતા અને ભાજપ વચ્ચે નાટકીય સંવાદો કર્યા હતા। ઇકોઝોન નાબૂદ કરવાની ના પાડતા ભાજપને મત આપનાર ગીરની જનતાએ ભાજપની પતંગ કાપી નાખી હતી। તો જૂનાગઢમાં ઇકોઝોન સામે અલગ અને નાટકીય રીતે વિરોધ નોંધાવાઈ રહ્યો છે। બિલખા રોડ પર આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવીણ રામ કે જેમણે ટેકેદારો સાથે મળીને ગીરની જનતા અને ભાજપ વચ્ચે નાટકીય સંવાદ કર્યા છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો ઉકેલ આવતો નથી અને ઇકોઝોન નાબૂદ કરવાની ના પાડવામાં આવી રહી છે।